મંત્રીમંડળના વિસ્તરણ માટેનું મુહૂર્ત નીકળી ચૂક્યું છે અને આ શુભ મુહૂર્ત શુક્રવારે એટલે કે વાઘ બારસના દિવસે 12 વાગે અને 39 મિનિટનું નિર્ધારિત થયું છે અને સંભાવના છે કે મંત્રીમંડળનું વિસ્તરણ રાજભવનની અંદર થશે અને રાજભવનની અંદર મંત્રીમંડળનું વિસ્તરણ થાય અથવા તો મંત્રીમંડળનું શુક્રવારે વિસ્તરણ કોઈ પણ જગ્યાએ થાય તેને ધ્યાનમાં રાખી વિધાનસભાની અંદર બીજેપીના દંડક એટલે કે શાસક પક્ષના દંડક તરફથી તમામ બીજેપીના ધારાસભ્યોને ટેલિફોનિક સૂચના પહોંચી ચૂકી છે કે આગામી 2 દિવસ એટલે કે ગુરુવાર અને શુક્રવાર માટે બીજેપીના તમામ ધારાસભ્યોએ ગાંધીનગરમાં ઉપસ્થિત રહેવું ફરજિયાત છે. 2 દિવસ માટે ધારાસભ્યો ઉપસ્થિત રહેવાના છે, એનો મતલબ 2 દિવસમાં વિસ્તરણ છે.